વાત છે મારા પેટ? કહો દીકરી. તમે સાસરે તો વડાવી રહ્યા છો મને. હા દીકરા, પણ કોના ઘેરે વડાવી રહ્યા છે તે જાણો છો ને માં? જાણે છે મારા પેટ. વેરીઓને ઘરે વડાવી છે માં. દેવામાં અરે બેટા, એ મારા આંખોના રતન, આજે તમારા માવતરો બધું જાણે કે જેની હારે અમારે 20-20 વર્ષથી વેરી હતા, આજે એની હારે તો તમારા માવતરે વેવાઈનો તાગડો બાંધ્યો છે. જાણી છે દીકરા, પણ દીકરા સગુણા, ભલે તમારા માવતરે વેરીના વંશની અંદર વરાવ્યા, પણ વેરીને વાલા કરીને રાખજો હો દીકરી. બેટા કહો માં. એક આટલા બધા વિલાપ ન કરાય દીકરા. દીકરી તો રાજાની હોય કે રૈતની હોય, સમય આવીને સૌ દીકરી તેને સાસરિયાની અંદર શોભે છે. હા બેટા, કાલે હવને સૂર્યનારાયણ ઉગશે માં. હા બેટા, અમે અમારા સાસરિયામાં જશું માં. જરૂર દીકરી. મારા દેરાણી જેઠાણી મને પૂછશે માં, શું બેટા? સગુણા તમારે ભાઈ કેટલા માં? એને શું જવાબ દેશું? એ દીકરી, આજ આવા શબ્દ બોલીને શા માટે તમારા જનતાના કાળજાની ઉપર કરવત મેલો છો રાજપૂતાણી? દીકરા, રાજવીની દીકરીના મોઢે આવા કડવા શબ્દ શોભતા નથી હો દીકરી. સાસરી અંદર જતા પાકાક સારા પ્રસંગ આવશે. હા બેટા, મારા દેરાણી જેઠાણીના તો મામેર આવશે માં. હા દીકરી, મારે તો ભાઈ છે ને માં. મારા મામેરા કોણ પૂછશે માં? હે મારા હૈયાના હરણા, હું રાખડી કોને બાંધીશ માં? હું રાખડી કોને બાંધીશ? ના દીકરા, એક વીરના વિયોગમાં આટલા બધા શા માટે વિલાપ કરો છો દીકરા? જ્યારથી દીકરા તું માંડવડાની અંદર બેઠી હતી ને, ત્યારથી તમારી જનત તમારા વેદનાની વાત સાંભળી ગઈ હતી. દીકરા, તમારા વેદનાની વાત તમારી માતા મીનળબા જાણી ગઈ હતી કે સગુણા બા, જેમ માંડવડાની અંદર તું જવતલ વિનાની ધલવલે છે, હું પણ પુત્ર વિનાની ધલવલો છું. આવી વેદનાની વાતો કેને કઈને સંભળાવી હે દીકરી? કારણ કે દીકરા, આજે તો આપણા ભાગ્ય ફૂટ્યા છે. જો પોકરણગઢની પછતની અંદર ખાડો પડ્યો હતો તો તેને ભૂલી શકાય છે. આ તો તારા ને મારા ચેતર વચ્ચે ખાડો પડ્યો છે. આને કેમ કરી બુરો સગુણા બા, કેમ કરી બુરો? પણ હા દીકરા, હજી તો તમે તમારા બાપની ભૂમિ પર ઉભા છો, આ પોકરણગઢની ધરા ઉપર ઉભા છો. અહીંયા જો ભાંગીને ભૂકો થઈ જશો તો કાલ સવારનો સૂરજ તો હારિયાની અંદર ઉગવાનો છે. દલડા કેવી રીતે સંભાળીશ મારા પેટ? પણ દીકરા, આટલા બધા વિલાપ કરાય નહીં સગુણા બા. સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો હો મારા પેટ. કરશું માં. સાસરિયામાં ગમે તેવો તમારો પતિ હોય તો પતિને પરમેશ્વર માનજો. કારણ કે પતિને પરમેશ્વર માનવો એ ભારતમાં હારીને ધારીનો ધર્મ છે દીકરા. હા બેટા, આજે પોકરણગઢની અંદર આજ ઢીંગલા પોત્યાની તો રમતો ખૂબ રમ્યા છો. હવે તો બેટા તમારા માવતરો છોડીને હાર વેલના માર્ગે હાલતું થઈ જવાનું છે દીકરી. પણ સગુણા બા, આજે તમારી જન્મ દેનારી જનતા છું. એક ગર્વથી વાત કહું દીકરી. કહું માં. કે સગુણા બા, નાનપણથી તે અત્યાર સુધી કઈ તમને મોટા કરવામાં ભૂલ થઈ તો બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવી તમારી પાસે માફી માંગુ છો દીકરા. કે આજે તમને મોટા કરવામાં કઈ બોલવામાં કચાશ રહી તો આવું ના બોલો માં. હા બેટા. દીકરી કહો બેટા. કરિયાવર તો ગાડા ભરાય ભરાઈને કર્યો છે માં. હા દીકરા, આ કરિયાવર તો કાલે વારે વપરાઈ જાય માં. જરૂર દીકરા. કરિયાવરની અંદર માં વખડા પણ મેલી દેજો. વખડા કેતા ઝેર માં. શા માટે આવી વાત કરે છે દીકરી? જો સાસરિયાની અંદર દુઃખ પડશે ને માં, હા દીકરા, તો મારાથી સહન નહીં થાય માં. તો સાસરિયાની અંદર વખડા પીને દેહ ટૂંકાશું માં. પિયર પાછા નહીં ફરીએ માં. ધન્ય છે તારા જીવતને હે રાજપૂતાણી. પિયર કદી પાછા નહીં ફરીએ. ધન્ય છે દીકરા. સગુણા બાજ અખિલ બ્રહ્માંડ નાથને એટલો ઠપકો જરૂર આપું છું કે હે સૃષ્ટિના સર્જનહાર કારિયા ઠાકર પ્રભુ, આજે તે મને દીકરો કાનો દીધો, પણ આજે ખોડો પાથરીને એટલી અરજી જરૂર કરું છું કે તારે મને યુગે યુગ માતા મીનળબા બનાવી તો બનાવજે.
યુગે યુગની અંદર દીકરો દેવાનું ચૂકજે પણ દીકરી સગુણા દેવાનું ન ચૂકતો હો. તું તો મારો માથડિયાનો તાજ છો દીકરા. તમને જાજુ શું કહેવાનું હોય મારા પેટ. આજે સમજતા છોરુને સમજાવવાના ન હોય દીકરા. અમે તમે તો રાજપૂતનું સંતાન છો. રણે ચડવાની રીતો શીખડાવવાની ન હોય દીકરી. પણ હા બેટા, દીકરી જન્મે ત્યાંથી દીકરી પારકી થાપણ લખાઈને આવે છે. દીકરીના ઓરતા કોઈ દી માવતરોને હોતા નથી ને દીકરીનાથી રજવાડા રહેતા નથી મારા પેટ. નથી રહેતા બા. પણ સગુણા, આપણે તો રામના મુકેલા રમકડા છીએ. જ્યાં લગી આ ખોડિયાની અંદર જીવ છે, આ ખોડિયાની અંદર પ્રાણ છે, ત્યાં લગી જીવી લેશું, ભેટી લેશું. નકર હવે છેલ્લા છેલ્લા રામ રામ છે દીકરા. ઓ મારા પેટ, જો જીવતા હશું તો ફરીવાર મળશું. નકર હવે સ્વર્ગની સીડીએ સંગાતી બનવાનું છે. હે રાજપૂતાણી મારા પેટ, આવા હૈયા વલોમાં દીકરા સગુણામાં. હવે દીકરી વિદાયની વેળા વળતી જાય છે દીકરા. હવે આવા વિલાપ છોડી દો મારા પેટ અને હાર વેલના માર્ગે હલતા થઈ જાઓ. પણ જાતા જાતા જે દરણાના ખૂણે વાત દબાવેલી હોય એ તમારી જનતાને કહેતા જાઓ. પણ જોજો રાજપૂતાણી, રા રાખીને વાત કરજો. ભરી સભાની અંદર તમારા બાપની પાઘડીને કલંક લાગે તેવા શબ્દ ના બોલતા હો દીકરા. અને જનતા તો એક દીકરીની શયર કહેવાય છે. આજે દીકરીની જે દુઃખની વાતો પેલા એની જનતાને ખબર પડે છે, પછી એના બાપને ખબર પડે છે મારા પેટ. માટે આવા વિલાપો છોડી આજે દરણાના ખૂણે જે દુઃખની ઇમારતો ચઢાવેલી હોય દીકરા, આજે તમારી જનતા અમે ભાંગીને ભૂકો કરો. એ રાજપૂતાણી, ભાંગીને ભૂકો કરી નાખો મારા દીકરા. પણ પરે બવારીએ અરે રે બેની મરને દસ જાય પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે ને ચારી દશુનો મામા. દીકરા સગુણા, આજ આવા શબ્દ બોલીને સાંભળે તમારા જનતાના હૈયા વલવો છો દીકરા. હવે આવા વિલાપો છોડી દો દીકરી. હવે તો હારિયાની અંદર મરવાનું ને હારિયાની અંદર જીવવાનું છે. પણ લીલી હોય જો ને લીબડી હોરે રે નિશીતળ જોતો એની સા પણ જેના નાનપણમાં માવતર મારે ઓરે રે ચારે દશોનો વાવા. વેદનાની વાત કરશો ગુના, વેદનાની વાત કરો દીકરા, વેદનાની વાત કરો. આવી રૂડિકા એ જે આ બલિયાની ડાળ એ જ કોરે બાંધ્યો
માટે આવો વિલાપ કરો છો બેટા? દીકરા, દીકરી તો રાજાની હોય કે રંગની બેટા, પણ ઉંમર લાયક થાય ને દીકરા. સૌ સૌને શાસ્ત્ર શોભે મારા બાળ, શા માટે દીકરા રુદન કરો છો બેટા? પણ જને ખેતાર હોય તો એમે ખેડીએ બેટા. અરે રે ઓલા ડુંગરા ખેડાનો જાય, પણ જોને કાગળ એ કાગળ હોય તો એમે માથીએ. અરે રે દીકરા ઓલા કર્મ વાંચાનો જાય, જાણશું મારા બાપ. દાદાએ દીધા દીકરી ના
વેરીમાંથી વિવાહ વિના છી રાજવી દીકરી તો હું તમને વડાવી ચૂક્યો રાજવી બપોરનો સમય છે સાથે બેસી ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમલ આજ સંતાનમાં તારા દીકરા કેટલા ને દીકરીઓ કેટલી હા રાજવી જો આપ દીકરા દીકરીની વાત કરતા હોય ને રાજવી લાસા લક્ષ્મી ને સગુણા 3 દીકરીઓ છે દીકરો મારે એકઈ નથી રાજવી અરે રાજવી અજમલ જો આજ મને આવી ખબર હોત તો મારા પુત્ર પ્રતાપની જાન તારા બોકરગઢના પાદર સુધી ન આવે નહીં રાજવી આવો ક્રોધ મેલી દ્યો રાજવી બપોરનો સમય છે સાથે બેસી ભોજન મીઠા કરો રાજવી અરે રાજવી અજમલ આજ પઢિયાર કહે ને અજમલ કહો રાજવી અરે યાદ પડી યાર કહું ને અજમલ સાંભળો ને અરે યાદ અરે અજમલ તારે આવવાનું રે રાજવી આવા મેળા ના મારો રાજવી હા રાજવી રાજવી આવા મેળા ના મારો રાજવી હા રાજવી હજી તને કહું છું કે જેની વેર લેવો હોય તેથી આવજે પિંગલગઢના પાદર અરે રાજવી અજમલ જાતો જાતો એટલું કહેતો જાઉં છું કે જેથી તારા ઘરે પુત્રનું પાણું બધાય તેથી પિંગલગઢનો પગ વેચી અને પિંગલગઢના ઝાડવા જવાનું માંડી હતી રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભાઈ ભલે મહારાજ આજ પર દાન હે બોલાવે રાજ માતા આવજો રે આવો તમે રાજ દરબાર પર દાન હે બોલાવે રાજ માતા આવજો રે દીકરી સગુણને વડાવેનો ઘણો સમય વીતી ગયો છે નાથ હું પણ જાણું છું કે દીકરીની વિદાય વખતે હર કોઈ બાપની આંખની અંદર આંસુ આવે છે રાજન તો આવું તો કઈ વાતનું દુઃખ છે સ્વામી આપના કહેવા મુજબ આપણે દીકરી વડાવી ચૂક્યા રાણી હા રાજન હવે વન જવાની રજા આપો રાણી હા સ્વામી તમારે વનમાં જવું તો મારી કાંઈ ના નથી માટે યાદગીરીમાં માથે કરો મુગટ કેસરિયા જામા આ સતી રાણીના ખોડે અર્પણ કરો રાજન અર્પણ કરો સ્વામી ભલે રાણી એવ માથાનો મુગટ રાણી તમને સુખો એવા માથાના મુગટ રાજની રાણીને સપે સુકુમર હૈયા કેરાર સુકુમર હૈયા કેરાર યાવ માથાના મુગટ
હે મારે આંગણ ત્રણ દીકરી રાજા યજમલ માંગ્યા હાથે માય હે મારી ઘર રાણી નાણદે નથી એને થોડાનો ભૂતના એજી આવા મેળાના મારેલા અજમલા જવા મારે શિવના મંદિર રે મેળાના મારેલા અજમલા હાલે